હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેવાનું. મારી ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત છે. નામ જુઓ, આજે હું છે ને થોડીક વરસાદની આગાહીનું વાવાઝોડું આમ તેમ આ ચડું છો કા સાચી વાત ને બરાબર કે આગાહી આપે પણ આવતું નથી. પણ આગાહી એમ નથી દેવાની, દરિયાની આગાહી એટલે કે દરિયામાં બળ આવ્યું કે નથી આવ્યું હું તમને જણાવું છું. હમણાં આગળ તો હું જાઉં છું દરિયામાં, અને દરિયામાં બળ આવ્યું છે તો તમને ખબર પડી જાય. તો હું દરિયામાં જાઉં છું, હમણાં પછી તમને દેખાડું. અને અત્યારમાં અહીં સાંજોનો લગભગ કાલ સાંજના 4 વાગ્યાનો પવન નથી, હજી પવન ઉડ્યો નથી. તો એ દરિયામાં મોજા છે કે નથી એ જોઈ, કેટલું પાણી ચડ્યું છે એ જોઈ. હાલો તો દરિયામાં જઈ ઘડી ખમી, પહેલાં ચા પીવાની છે યાર. ચા પીને પછી જાવ ને. ચા બનાવવાની કેમ હા કેટલી વાર લાગશે? તો સાચી વાત છે. લઈ તો પાડાલાલ ધાવે લાગે કા કાંઈ વાંધો નહીં. હાલો તો ભાઈ તો ભેં ખાણ ખાહે, પાડાનવાળા પણ બાંધે હે, ભેહું નીર છે, પછી સા બનશે ને પછી હું પી. આનંદભાઈ એ શું કરે? વાહ ભાઈ વાહ, ખડે મોટો મોટો થઈ ગયેલો છે, મસ્ત મજાનો ખડ છે. અને ખડ વાળે છે મારા આનંદભાઈ. કેમ? હા, વાડી નાખે ને તો પાછું કોળે એમ. હા, સા પી લીધી તે બાકી છે તો આપણે બે કોરા કરી નાખીએ એમ ને. હા, બને પછી પી. એ વાત સાચી છે. તો આવી રીતનું કે ખડ વેઠું છે મારા આનંદભાઈ. આ મારે શું છે કહું, આ એળસી છે, આ સામાન નાખવાનું ઝાડવું છે, આવડું આ છે ને આવડું આ કાજુ છે. અહીંયા આનંદભાઈની વાહે બદામ છે આવડ્યા કાણદા. વાહ સર, હાલો તો ખડવાડો મળે ધબધબટ હેલ ગયા કા લે હાલ શીકડી ને બીકડી આમ તો તમે કેટલું બધું છે. અહીંયા તો આ ધનજી છે. કેમ સાયકલ આવી એની ભાંગી લાખ્યા 2 વર્ષ પહેલાંની સાયકલ છે ને. આ સાયકલ છે ને એમાં ખરેખર લેજો બધા, કેમ કે આપણે ત્યાં સરસપુરમાં 2-2.5 વર્ષ થઈ જાય છે, 3 વર્ષ હું તો થઈ જાય છે. ધનજી નાનો હોય છે બે તે દિવસે લીધી, હજી ભાંગી નથી. ખાલી એક આગલું વ્હીલ જ નીકળું તો બહુ છે ને ટકી, એટલે કે બધા લેજો સારી આવે એમ. હું બેસીને હાંકી શકું કાંદા. હા હું કહું લેવી તો પૈસા તો થાય ને મોટા ભાગ, મફતમાં કોઈ આપે આપણને બરાબર ને. હા નો તો હોય ને. હા હાલો તો ભાઈ કેરીઓ જોવા તમને મળશે તો હું કેરીઓ દેખાડી દઉં. મને ખબર નહીં મેરી બેટી, બોલો આજમાં કેરીઓ જોવા તમને મળી જાય. મિત્રો ફાઇનલી તો ધીમે ધીમે જઈએ છીએ ઝાડવામાં. કેરીઓ છે એમ કે ભાઈ તો ના જોવા દઈ. અને આમાં જમરૂખ તો જોવો તમે, એમ કોઈ ખાતું નહીં બોલો કોઈ બાપા. હા તો ભાઈ તો આ કયો મહિનો હાલે છે કહેતો બધા ને. કેરીઓ જર્યું એક અહીંયા છે મસ્તીની કેરી ને એક જો અહીંયા છે નીચે બાબા તૂટી પડે. વાહ ભાઈ ભાઈ જોરદાર. 12 મહિસા આમાંનું બ્રિજ છે. હા હા 300 રૂપિયાની કલમ આવે. 12 મહિસો આંબાની કલમ 300 રૂપિયાનું, મતલબમાં થળિયું બોલે તો રોપું, એટલે કે કલમ હાલે ને ગુજરાતી ભાષામાં. તો અત્યારે તો ગમે ત્યારે કેરીઓ આવે તો એટલો સૂર્ય ભગવાન વિગાશે. દરિયામાં હું જવાનું છું, મસ્ત બહુ આવી ગયેલો છે. અને ચા પીવાનું બાકી છે. આ કેરી સુકાઈ ગયેલી છે ને 3 કેરીઓ આવી ગયું. ભાગો હાલો ભાગો ધનજીભાઈ. એટલે હું એ વિશે કરું, અમારે કેમ ન આવ્યું પણ લે. તો મારું બેટું 12 મહિસો મારે તો નહીં, એટલે મારે ન આવ્યું. પણ હવે 12 મહિસો આવી જશે તો અમારે આવી છે. અને આ ભાઈ તો વાસુટી ગોતવા મળેલા છે. વાસુટીનો વેલો છે. વાસુટીની ભાજી જો બનાવી નાખી છે. કાલમાં બનાવી નાખી તો એ તો કેટલા ફૂલોડ આવી જશે ને. વાસુટીની ભાજી તો અહીંયા છે ને નાનું કડેલો વેલો છે ખાલી એટલો, બાકી કાંઈ નહીં. તો એ બનાવી રાખી આ વખત બોલો. તો મિત્રો ફાઇનલી સારી વાત કહેવાય કે તમને 2 કેરી જોવા મળી ગયું ને જોયું. ને બાકી આંબો પાછો અહીંયા જ છે. બોલો એ આંબો છે ને ના કેરીયું છે. પણ હા તો બાકી આપણે આપણું ઘર અહીંયા જ છે. પછી આપણું ઘર છે આવડું આ, એટલે કે હું નજીક જ છું. પણ તમને મને ખબર નથી કે ના કેરીયું છે એમ. 12 મહિસો આંબો છે એ ખબર નથી. એ આંબો છે ને 12 મહિસો છે અને કેરીયું અત્યારે 2 આવી ગયું મસ્ત મજાનું છે બોલો. તો 12 મહિસો આંબા વાવવાની જરૂર છે. તો મારે થોડીક કલમમાં 12 મહિસ નહીં લાવી દો. પણ તો સોમાં વળ્યું ગયું કે અડધું વરસાદ આવી છે. પણ હું અડથલનું ગળથલ કરવા, એટલે આપણે રોપડા વણમાં થાય નહીં. તો અત્યારે આપણે સોંપ્યું નહીં. તો છે ને સા બને, હું બેઠો છું પાણા ઉપર ચડીને જો વાટે. અમારે ધનજીભાઈ જો આમ ગલટીયા મારે નિશાળના કપડાં પહેરીને. ધનજી હમું જો ત્યાં હાલે હમું જો કાંઈ નિશાળ જવાનું છે કે નથી જવાનું, શું કરવાનું છે કીધે કેમ આનંદી જવાનું છે. પછી 4 થી 5 જમણ રજા છે. મેળામાં સપ્તાહમાં જવાનું છે. અમારે આજ સપ્તાહ બેસો તો બધા મિત્રો પૂગી જતો રત્નેશ્વર મહાદેવના મંદિરે સપ્તાહ સાંભળવા. કાતનજી
ધનજીને જવાનું નથી અને અમારે 2 જણાને જવાનું છે સપ્તાહ સાંભળવા, સપ્તાહમાં વિડીયો બનાવવા જવાનું છે, અમારે રતન શહેર ફરવા જવાનું છે કાજલને લઈને મારે, પણ ધનજીને લઈ જવાનું નથી કેમ કે નિશાળે ન જાય એટલે એને લઈ જવાનું નથી મેળામાંથી, એવું છે. તો બિના રહેજો. હેલો નેન્સી નેન્સી તો ચા પીવા મળી છે, બોલે તો સાદું 2 સાલિયા પીડ્યા છે ધનજીને કૃષ્ણ, ધનજી હેલો છે અને કૃષ્ણ અહીંયા પૂગી જશે ખરખાટલે પીડ્યા થઈ. તો ચાલો આપણે તો ચા પીવાની છે તો ચા પી લેવું પછી હું જાઉં દરિયામાં છું. તો મિત્રો ફાઇનલી આપણે આવી જશે દરિયામાં અને દરિયાની અંદર હજી વાવાઝોડાનો થોડોક કરાટ આવ્યો છે કેમ કે પવન નથી તોય તે મોજા છે એટલે કરાટ આવે તો મિત્રો કેટલા મજા ખબર મને તો બેક જ લાગે છે. 8 તારીખે તો છે ને થોડો ઘણો કરાટ આવી જાય ને તો જ તે મોજા થાય ને કે અત્યારમાં મોજા ન હોય કેમ કે પાણી જો અહીંયા લગન ઠેઠ પૂગી ગયેલું છે, અહીંયા લગન ઓલું હાનનો છે પાણી આવેલું પણ અત્યારે અહીંયા લગન પાણી આવેલું છે, અહીંયા લગન પાણી આવેલું છે ને એટલો ઠેઠ દરિયો પાછો ખાલી થઈ ગયો એટલે એક જરા અત્યારે મોજા હોવા ન જોઈએ, દરિયો ખાલી થતો હોય ને એવા પણ એવું છે. આનો દી મસબો અહીંયા રહે પછી મસબો નહીં રહે એમ કહે છે મસબાવાળા, પછી એવું છે. તો મોજા બહુ થઈ ગયા નથી ને તો મોજા થવા મળે ને એટલે અત્યારે આર પડી જાય એવું હે. તો ગોદરે એવું બધું પલ્લી ગયેલું છે કે રાતે એટલે મોજો છે ને પાણી અહીંયાથી પૂગી જાય એટલે વાવાઝોડાનો કરેટ છે ને દરિયાની અંદર આવી ગયો છે. તો વાવાઝોડું આપણે અહીંયા આવે કે નથી ન આવે એ કાંઈ નક્કી નથી પણ નિયનસી આવે એ પાકું છે. જોવો કેમ થોડી આવે, વાહ ભાઈ વાહ, ગરમીની આખી પલ્લીને આવી ગઈ અને વાવાઝોડાનો કરેટ આવી ગયો છે. પછી કે આપણે જો કાદી ખોલવાની લેતી ને એટલી કાદી પાછી બુરાવા મળી છે, એટલી કાદી પાછી બુરાઈ ગઈ. તો હજી હાવ નથી બુરાણી પણ બુરાવા મળી છે એટલે કે હવે બહુ વરસાદની શક્યતા નથી આપણે, પણ વરસાદ હજી થાય કેમ કે હજી કાદી ઘણી ખુલ્લી છે અને અહીંયા કાદી ગજબની ખુલ્લી છે ને ઠેઠ ઓલાપણી લી ઠેઠ આ બધી ઘણી લાટ બધી ખુલ્લી છે એટલે વરસાદ થાય. પણ કહેવાનો મારો હેતુ એક એ છે દરિયાની અંદર વાવાઝોડાનો કરાટ અત્યારથી આવી ગયો છે, પવન છે દુનિયા. મારો ફોન ચાલુ છે એમ એક ભાઈ છે ને હું કે સાંભળો હાલો કોલ્યા હા હવે વાવાઝોડું એમ ચાલે કે મસબમ પગ નો બેઠું હે હું કે લઈ વાવાઝોડું વીજે ને ત્યાં સુધી મસબમ પગ નો મૂકી એમ કે એ હલ્લા હાલા. તો હલો ભાઈ કાંઈ વાંધો નહીં, તો હવે ઉતરી જાવ પછી મેકતાની પગ બીજું હોય ને હા કા. મિત્રો ફાઇનલી છે ને મેં કીધું એ પ્રમાણે વરસાદ આવશે પછી વાવાઝોડું આવશે અને વાવાઝોડું આપણે આવે કે ન આવે સૌરાષ્ટ્રમાં માતાએ કરીને જોકે આવે નહીં તો સારું. અને આમ જો મોજાનું બળ છે ને દરિયામાં આવી ગયું છે અને આજ હું હાનનો પાછો દરિયો પર આવે ને એનો વિડીયો ઉતારી એવા મોજા આનાથી ડબલ થાય કેમ કે દિવસે પવન ઉડે ને તો મોજા ડબલ થાય ને અત્યારે છે ને 2 મોજા આવે છે એટલે કે આમ જોટે એક જોટે 2 આવે. જુઓ તમને દેખાતા છે કદાચ ને એ તો 2 આવે છે, એક આગળ હોય ને એની પાસે એક બીજો હોય એટલે એ મોજો મોટો થઈ જાય અને ધક્કો વધારે મારી શકે એવું. તો દરિયામાં છે ને અત્યારે તોફાન છે, તોફાનના કારણે મસબાવાળાને થોડીક તકલીફ છે, ગોદરાને એવું બધું પલ્લી ગયું છે. તો કરેક્ટ દરિયાની અંદર પવનનો અથવા વાવાઝોડાનો જી હોય બાકી આવી ગયો છે. આરમાં એટલે મોજા હોવાનો જે પણ છે. તો તમારો કિંમતી સમય હું લાટ લેતો નથી, હાવ શોખીન સટ વાત કરી દેતો હોય. તો શોખીન સટ વાત એ કે અહીં તો વાવાઝોડું બન્યું નથી, વાવાઝોડાની ખાલી તૈયારી છે. 27, 28 તારીખે એમ કંઈક હજી વાવાઝોડું બને છે. આમ તો જો કે 24 તારીખે એમ બનશે પણ નુકસાનમાં બોલે તો મેપમાં મેં જોયું એમાં જે બતાવતું નથી 24 તારીખે, એમાં 28 તારીખે બતાવે છે. પણ હવે આપણે આવે કે ન આવે કંઈ જોઈએ છીએ, આવશે એ તમારા સમક્ષ હું રજૂ કરતો રહી. વાવાઝોડું આવે તો દરિયા કિનારે કેવું થાય કેવું નહીં એ તમને કહેતો રહી અને બધી ડિટેલ હું આપતો રહી. હવે ખાલી આની ઉપર આ ચેનલની અંદર 4 થી 5 જમણ એક ધારે વિડીયા આવશે કન્ટેન્ટ વાવાઝોડાનું અથવા દરિયાનું કાંઈકનું કાંઈક એમ તેમ આવશે, એકાદું નાખ્યો ઘરનું બોલો. પણ મેં કીધું એ પ્રમાણે તમને હું દરિયામાં નથી નવું અને હું છે જણાવતો રહી. અને મેન વાત કે હવે આપણી આ કાદી જે છે કે આપણી આ કાદી બધી બુરાવા મળશે. હવે આપણી કાદી બધી સકાલાઈ જાય એટલે કે બાજી કાદીને હેક લાગવાની કાદી બુર દેવાની છે. હવે વરસાદ આપણે જોતાનો નથી અત્યારે તો આવશે પણ પછી પાછો જોતાનો ન હોય એટલે બુરાઈ જાય ને એમ પછી પાછો પોર ખુલશે, કાદી ખુલી હોય ને તેવા વરસાદ થાય એ હું તમને દેખાડતો રહું અને દેખાડેલું છે. નો વિડીયો જોઈએ એવી જોઈ લેજો બધાય. હા નેન્સો નેન્સો મેં જાય છે ભાઈ ઘરે અને મસ્ત બે આખું પાછા શાક લેવા ધનજી ભાઈ ઓલા પણ પૂકી જશે. તો અમે હવે ભાગી ઘરે પછી હવે પાછું આમાં થોડુંક બીજું તમને હું જોવા મળશે. કા નેન્સો જોવા મળશે ને વિડીયો સારો બનશે ને? હા સારું હાલશે બેટા, વિડીયો હાલશે આપણો હાલશે. વાહ વાહ, અમારા બધાના સપોર્ટના કારણે તો આપણે અહીંયા પૂગેલા છીએ ખરેખર. બાકી એને કરતો આપણી સ્ટેવડી નથી ને સતાય નથી કે ચેનલ મોનિટાઈઝ થઈ શકે. પણ થેન્ક યુ યાર, આભાર. તો મસ્તીના મોજા આવે, ફોન નથી તોય મોજા છે. તો હકીકતમાં વાવાઝોડાનું બળ છે એમ ધનજી કહે છે. કા ધનજી? તો એમ છે ભાઈ.
અને ફાઇનલી આપણે આવી જશે ઘરે. તો વાંધો નાખવાનું શરૂ છે. તો આપણે લાઈવની અંદર કીધેલું હતું 9 થી 10 ધનજીની મોજમાં લાઈવ થઈ દર રવિવારે દરિયા ખેડૂતનું. તો લાઈવની અંદર કીધું કે હું વાહિંદુ કાલમાં નાખવાનો છું. તો વાહિંદુ હું નાખું છું. તો આગળ તમને દેખાડું. તો તગારો લેવાનું છે ભાઈ આપણે. બે થી ચડાવવાનું પછી નાખો. યાર રામ રામ મેકી દે. અરે ભગવાન ભાગજો આ કરે તો અંધાય. એ બાપા રામ રામ રામ. તું દાંત કાઢી લે. તો ભાઈ સા દૂધ વાળી પીવાની છે આપણે. ઓય બાપા એટલે આટલું થઈને તગારું લઈને જાઉં છું ભાઈ વાહિંદુ નાખવા. દૂધવાળી સા પીવી નહીં પીવો ભાઈ. કાળે તો કાળે મજમીન ભળે ગમે એ પી લે ભાઈ. દૂધના હવે તો ન થાય. હવે એને લઈ ગયા ચલો. ઓ એ આ જાવ લઈ તગે લઈ લે. તો ભાઈ અહીંયા માથે નાખવાનું હોય પણ હેઠું નાખ્યું આપણે. મેં કાંઈ નાખ્યું નથી બરાબર. નો પૈગું નહીં. હું તો કાળી પી લેવું. હું તો કાળી ચા પી લે. ચાલે દૂધ વળી ન હોય તો ચાલો ઝુકિંગ કરી કેમ કાળી પીવી પડશે. કેમ કે વાહિંદન તગારું લઈને થોડોક મુશ્કેલી પડી. ગરમી થવા મળી અને મારું બેટું પડી ગયું. અડું તો હાથ બગડે. તગારું તો ખાલી હજી ભર્યું નહીં. અમે તમે રાતે ભરીએ ચડાવીએ નાખવા જઈએ. ફાઇનલી અમે જઈએ છીએ દરિયામાં બે હોય. વાહિંદુ નાખાઈને બધું કપડાં થઈ ગયું ને દરિયામાં જઈએ છીએ. આમ જો તણું પાડ્યું મોટું લઈ ચાલો છે. વાતમાં પૂછો એવડું મોટું તણું છે અમારી પાસે. ને બધાની દુનિયામાં લાગી ગયેલો છે. અને દરિયામાં લાવી તાકે મસ્ત બે માણસ છે ને એને લાવવાના છે. શાક બાકને કાંઈક લાવી તો તમને દેખાડજો. પણ આ વિડીયો નહીં જોવા મળે. એ તમને મળશે ધનજીની મોજમાં નહીં મળે ભાઈ. દરિયાઈ ખેડૂતમાં જોવા મળશે. બહાર લાગી દે ને પછી યાર હું બોલું હું નહીં એવું થવા મળે. કાસોજી ભાઈ તો ચાલો પાણી પીવું પડે એમ થઈ ગયું ભાઈ ને. મને દુનિયાને થઈ ગયું ને ડોકી મારી બેટી બહુ બળ કરે. તરાહું ભાગી એમ લાગે. કા તરણું બહુ મોટું છે. તો મિત્રો ફાઇનલી તો બહુ મોટું તો તળનું છે ને. અમે માઇન્ડ પી ગયા છે ને. સૌજીભાઈ દોરી બાંધે છે. એકાદી દોરી હોવી જોઈએ. કેમ કે તળનું પકડવું કેમ ન કરે એવું થાય. અને પછી જાહે મસ્ત 80 નામ. તો આવા વિડીયો દરિયા ખેડૂતમાં આવે છે. મચ્છીના મસબાના અલગ અલગ નવીન તમને બધું જોવા અને જાણવા મળશે. વાહ બાપા મિત્રો મોજા તો છે ને વાવાઝોડાનું મેં કીધું એ પ્રમાણે છે ભાઈ. ગજબના છે દુનિયાના છે. નકર અત્યારે દરિયો ખાલી થઈને આવો મોજો એવડો મોજો કે જે આવો જ ન જાય. દરિયો ખાલી થતો એવડો મોજો આવો જ ન જાય યાર. અત્યારે કેવડો મોજો ધનજી ભાડાય છે. જો એ જો સાહેબ તરણાએ પાણી ભૂગી ગયું છે મિત્રો ફાઇનલી. અને આમ જો આમ કવડા મોજા પણ યાર લે તો અમે તરણું લઈને જાવડ છે તો કેમ જાહે શું થાય બિના રહેજો. મજા આવશે તમને જોવા લાયક વિડીયો બનાવી હું. તો આપણે આ વિડીયો અહીંયા લગન રાખતી મળશે બીજા નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.